हेलो बच्चों, કેમ છો બધા? મજામાં? શેઠ સીએલ હિન્દી હાઈસ્કૂલ તરફથી આ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. ધોરણ 10ના જુદા જુદા વિષયોમાં સૌથી મહત્ત્વનો, એ પણ હિન્દી માધ્યમ માટે, ગુજરાતી વિષય. આજે આપણે ગુજરાતી વિષય ભણીશું. ગુજરાતી વિષયમાં સૌ પ્રથમ પહેલું કાવ્ય છે. કાવ્યનું નામ છે મોરલી. એના કવયત્રી એટલે કે જે કાવ્ય બનાવ્યું છે એ મીરાબાઈ છે. એનો સાહિત્ય પ્રકાર પદ છે. તો આપણે આજે આ મોરલી કાવ્ય વિશે સમજીશું. સૌ પ્રથમ તો આપણે મીરાબાઈના પરિચય મેળવીશું. મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેળતા ગામમાં થયો હતો, જે નાનકડું ગામ હતું. નાનપણથી જ તેમને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો. તેમના કૃષ્ણ ભક્તિના પદો ગુજરાતી ઉપરાંત બીજી અન્ય ભાષાઓમાં પણ હતા, જેવા કે વ્રજ ભાષા, રાજસ્થાની અને હિન્દી ભાષા. તેમના પદોમાં કૃષ્ણ માટેની ઝંખનાનું બહુ ભાવ નિરૂપણ જોવા મળે છે. મીરાબાઈના પદોમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદાય દેખાતી હોય છે. આપણે આ કાવ્યમાં પણ કૃષ્ણની લીલાનું જ વર્ણન કરેલું છે. ભક્તિના આ પદોમાં મોરલીનો મહિમા ગાતા ગાતા મીરાબાઈ કૃષ્ણનો મહિમા પ્રગટ કરે છે. આ કાવ્યમાં હંમેશા મીરાબાઈએ કૃષ્ણની જ લીલાઓનું વર્ણન કરેલું છે. ગોપીઓ પણ એમની સાથે સાથે હંમેશા કૃષ્ણની જ લીલાઓનું વર્ણન કરતી હોય છે. વૃંદાવનમાં વાગતી જે કૃષ્ણની મોરલી છે, એનો સૂર, એનો અવાજ આખા ગગનમાં એટલે કે આખા વિશ્વમાં ગાજતો હોય છે. ગોપીઓ પાસે કૃષ્ણ દધીના દાણ, દધી એટલે અહીંયા દહીં, દધીના દાણ માંગે છે. અને તોય ગોપીઓ ખુશી ખુશી, કૃષ્ણ વહાલો જ લાગે છે અને દધીના દાણ આપી પણ દે છે. કૃષ્ણની વૃંદાવનની જે રાસલીલાનું વર્ણન મીરાબાઈએ બહુ જ સુંદર રીતે કરેલું છે. કૃષ્ણનો શણગાર, એનો રાસ સૌને ઘેલા કરી નાખે છે. મીરાબાઈ કહે છે કે કૃષ્ણના દર્શન માત્રથી જ બધા દુઃખ દૂર થઈ જાય છે. કૃષ્ણની ભક્તિ તો કરીએ જ, પણ એનું ખાલી દર્શન થાય તો આપણે જિંદગીના બધા જ દુઃખ ભૂલી જઈએ છીએ. ભક્તિના આ પદમાં મોરલીનો મહિમા ગાતા ગાતા મીરાબાઈ કૃષ્ણનો મહિમા પણ પ્રગટ કર્યો છે. તો આપણે આજે આ મોરલી કાવ્ય જોઈશું. સૌપ્રથમ તો હું અહીંયા પહેલાં કાવ્યનું પઠન કરું છું, પછી તમને એક એક પંક્તિ સમજૂતીમાં સમજાવીશ. વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે. વૃંદાતે વનને માર્ગ જાતા, વાલો દાણ દધીના માંગે છે. વૃંદાતે વનમાં રાસ રચ્યો છે, વાલો રાસ મંડળમાં બિરાજે છે. પીળા પિતાંબર જરકસી જામા, પીળો તે પટકો બિરાજે છે. કાને તે કુંડળ, મસ્તકે મુગટ, મુખ પર મોરલી બિરાજે છે. વૃંદાતે વનની કુંજ ગલીમાં, વાલો થનક થનક થઈ નાચે છે. બાઈ મીરા કે પ્રભુ ગિરધરના ગુણ, દર્શન થકી દુઃખ ભાગે છે. તો મિત્રો, આ હતું કાવ્ય. હવે આપણે એક એક કાવ્યની પંક્તિ સમજીશું. વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવનમાં, આખા વૃંદાવનમાં કૃષ્ણની મોરલી વાગી રહી છે અને એનો નાદ, એનો અવાજ આખા ગગનમાં ગાજે છે, આખા વિશ્વમાં ગાજે છે, બધાને સંભળાય છે. આ વૃંદાતે વનને માર્ગ જાતા, વાલો દાણ દધીના માંગે છે. વૃંદાતે વનમાં એટલે કે વૃંદાવનમાંથી જે પણ માર્ગમાંથી જતી હોય ગોપીઓ, વાલો એ બધાની જોડે દાણ દધીના માંગે છે. દહીંના. કેમ દહીંના દાણ માંગે છે? અહીં કૃષ્ણનું કહેવું એવું છે કે આપણે અહીંયા વૃંદાવનમાં જ ગાયો અને એના દૂધ, એના દહીં, એની
મિશ્રી, એ બધું આપણે બહાર કેમ મોકલવું છે, એ આપણે અહીંયા વૃંદાવનમાં આપણા માટે જ કેમ નથી રાખવું. જો તમારે લઈ જ જવું છે બહાર, તો તમારે અહીંયા એનો ટેક્સ ભરવું પડશે, એનું જકાત ભરવું પડશે. એટલે અહીંયા જકાત ટેક્સ એટલે દાણ. દાણ અહીંયા દહીંના, એટલે કે મને જ તમારે આપીને જવું પડશે. અને ગોપીઓ એ દાણ ખુશી ખુશી આપી પણ દે છે. વૃંદાતે વનમાં રાસ રચ્યો છે, વાલો રાસ મંડળમાં બિરાજે છે. તમે અહીંયા બીજું ચિત્ર પણ જુઓ, બાજુમાં કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રચે છે, પણ દરેક ગોપીઓ સાથે અલગ અલગ રીતે રાસ રમી રહ્યો છે, દરેક સ્વરૂપમાં દેખાય છે. તો અહીંયા વૃંદાતે વનમાં રાસ વાલો રમી રહ્યો છે દરેક ગોપીઓ સાથે. પીળા પીતાંબર ઝરકસી જામાં, પીળો તે પટકો બિરાજે છે. કાને તે કુંડળ, મસ્તકે મુગટ, મુખ પર મોરલી બિરાજે છે. અહીંયા વાલાના પહેરવેશની વાત થઈ છે. આ પંક્તિમાં વાલો પીળા પીતાંબર, એટલે કે એને જે પણ પહેરણનું પહેર્યું છે, જે દુપટ્ટો છે, એ પીળા રંગનો છે. કાનમાં એના કુંડળ છે. કુંડળ એટલે આપણી ભાષામાં બુટ્ટી. મુગટ, મુગટ ઉપર મોરપીંછ દેખાઈ રહ્યું છે. હંમેશા કૃષ્ણના મુગટ ઉપર મોરપીંછ અવશ્ય હોય જ છે. અને બીજી વસ્તુ, એના મુખ પર હંમેશા મોરલી જ બિરાજે છે. આ બંને વસ્તુ વગર કૃષ્ણની છાપ અધૂરી છે. તો આ હતી એના પહેરવેશની વાત. વૃંદાતે વનની કુંજ ગલીમાં, વાલો થનક થનક થઈ નાચે છે. જુઓ, જે હમણાં આગળ પણ આપણે જોયું એ જ રીતે રાસલીલાનું આ ચિત્ર છે. અહીંયા વાલો છે બધાની સાથે મન મૂકીને, બધી ગોપીઓ સાથે, બધી રાધા સાથે થનક થનક થઈ નાચે છે. બાઈ મીરા કહે પ્રભુ ગિરધરના ગુણ, દર્શન થકી દુઃખ ભાગે છે. અહીંયા મીરા એવું કહે છે કે કૃષ્ણના માત્ર દર્શન, જો આ રાસલીલા તો જોવામાં આવી જાય અથવા તો કૃષ્ણના દર્શન થઈ જાય તો જિંદગીના બધા જ દુઃખ ભૂલી જવાય છે. એક પણ દુઃખ મનમાં રહેતું નથી કૃષ્ણના દર્શન માત્રથી. તો અહીંયા મીરાનું કહેવું કે કૃષ્ણની ભક્તિ કરવું તો દૂર, પણ એના દર્શનથી જ આપણા દુઃખ દૂર થાય છે. તો આ હતી મોરલી કાવ્યની સમજૂતી. હવે આપણે એના વિશે થોડાક નાના પ્રશ્નો છે તે જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે, વૃંદાવનમાં માર્ગે વાલો શું માંગે છે? તો એનો જવાબ છે, વૃંદાવનમાં માર્ગે વાલો દધીના દાણ, એટલે કે દહીંના દાણ માંગે છે. આ કાવ્યમાં વાલો શબ્દ કોના માટે વાપર્યો છે? જે આ કાવ્યમાં વાલો શબ્દ વાપર્યો છે કોના માટે વાપર્યો છે? તો એનો જવાબ છે, આ કાવ્યમાં વાલો શબ્દ શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. ત્રીજો પ્રશ્ન છે, વૃંદાવનની મોરલીનો નાદ ક્યાં ગાજે છે? તો વૃંદાવનની મોરલીનો નાદ ગગનમાં, આકાશમાં, આખા વિશ્વમાં ગાજે છે. શ્રી કૃષ્ણ દધીના દાણ ક્યારે માંગે છે? તો શ્રી કૃષ્ણ વૃંદાવનના માર્ગ જાતા દધીના દાણ માંગે છે. આગળ છે પ્રશ્ન, શ્રી કૃષ્ણે કેવું પીતાંબરને જામા પહેર્યા છે? તો જવાબ છે, શ્રી કૃષ્ણએ પીળા પીતાંબર ને ઝરકસી જામા પહેર્યા છે. આગળ છે, શ્રી કૃષ્ણ કાનમાં, મસ્તક પર ને મુખ પર શું ધારણ કર્યું છે? તો જવાબ છે, શ્રી કૃષ્ણએ કાનમાં કુંડળ, મસ્તક ઉપર મુગટ ને મુખ પર મોરલી ધારણ કર્યા છે. વૃંદાવનની કુંજ ગલીમાં વાલો શું કરે છે? કેવા નાચ નાચે છે? તો જવાબ છે, વૃંદાવનની કુંજ ગલીમાં વાલો રાસ રમે છે અને થનક થનક થઈ થઈ નાચે છે. કોના દર્શન કરવાથી દુઃખ ભાગે છે? તો શ્રી કૃષ્ણના દર્શન કરવાથી દુઃખ ભાગે છે. મોરલી પદમાં મીરાએ કોનો મહિમા ગાયો છે? તો મોરલી પદમાં મીરાએ શ્રી કૃષ્ણનો મહિમા ગાયો છે. હવે આપણે જે પ્રશ્ન જોઈશું એ થોડાક મોટા, એટલે કે 2-3 વાક્યોના ઉત્તરવાળા છે. જોઈએ આપણે. એમાં પહેલો પ્રશ્ન છે, આ કાવ્યને આધારે કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. તો જવાબ છે, શ્રી કૃષ્ણએ પીળા રંગનું પીતાંબર પહેર્યું છે. તેના વસ્ત્ર પર કસબવાળું, એટલે કે
ભરતવાળું, જરકસી ભરતવાળું ભરેલું છે. પીળા રંગનો કટકો એટલે કે ખેસ ખભા પર રાખેલો છે. કાનમાં કુંડળ ને માથે સુંદર મુગટ છે. મુખ પર મોરલી બિરાજે છે. બીજો પ્રશ્ન છે, કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે? તો શ્રી કૃષ્ણ વૃંદાવનની કુંજ ગલીમાં થનક થનક થઈ થઈ નાચે છે. કૃષ્ણ વૃંદાવનની ગલીઓમાં ગોપીઓ સાથે નાચ કરતા હોય છે. ત્રીજો પ્રશ્ન છે, વૃંદાવનમાં કૃષ્ણ શેના દાણ માંગે છે? ગોપીઓ સાથે શું રચે છે? તો વૃંદાવનમાં શ્રી કૃષ્ણ રસ્તે આવતા જતા દહીંના દાણ કે જકાત ગોપીઓ પાસે માંગે છે. ગોપીઓ સાથે વૃંદાવનમાં મધુર રાસ રચાવે છે. ગોપીઓ કૃષ્ણ સાથે રાસ રમતા ગેલી બને છે. હવે એક મોટો પ્રશ્ન છે જે દરેક પરીક્ષામાં મોસ્ટ આઈએમપી હોય છે. મોરલી કાવ્યને આધારે કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરો. આમાં લગભગ આખી કાવ્યનો સાર આવી જાય છે. જવાબ જોઈએ આપણે. મોરલી કાવ્યમાં મોરલીએ કૃષ્ણની રાસલીલાનું સુંદર વર્ણન કર્યું છે. વૃંદાવનમાં કૃષ્ણ મોરલી વગાડે છે. એની મોરલીના સૂરનો નાદ આખા ગગનને ગજવે છે. કૃષ્ણ સૌને પ્રિય પણ છે. વૃંદાવનમાં રાસ રચ્યો છે. કૃષ્ણ પીળું પીતાંબર જરકસી જામો પહેરી રાસમંડળમાં બિરાજે છે. તેમના કાને કુંડળ, માથે મુગટ અને મુખ પર મોરલી શોભે છે. તેઓ વૃંદાવનની કુંજ ગલીમાં થનક થનક થઈ નાચે છે. રાસ રમીને સૌને ગેલા પણ કરે છે. આ હતા મુદ્દાસર પ્રશ્નનો જવાબ. હવે હું અમુક પ્રશ્ન તમને આપું છું જેના જવાબ તમારે જાતે ઘરે લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, મીરાબાઈનો જન્મ ક્યાં થયો હતો? બીજો પ્રશ્ન છે, મીરાબાઈના કૃષ્ણ ભક્તિના પદો કઈ કઈ ભાષામાં મળે છે? ત્રીજો પ્રશ્ન છે, મોરલી કાવ્યના રચિતાનું નામ જણાવો. આ 3 પ્રશ્નો છે જે તમારે જાતે ઘરે નોટમાં લખવાના છે અને લખીને તમારી પાસે મૂકી રાખવાના છે. આ કાવ્યમાં થોડુંક વ્યાકરણ પણ છે. એમાં પહેલું વ્યાકરણમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ. પીળું છે જેનું વસ્ત્ર તે, એને શું કહેવાય? તો એને કહેવાય પીતાંબર. તુલસીથી ભરેલું વન, એને કહેવાય વૃંદાવન. કાને પહેરવાનું એક ઘરેણું, જેને કહેવાય કુંડળ. ગિરીને ધારણ કરનાર કહેવાય ગિરિધર. કસબના ભરતવાળું એટલે જરકશી. આખું જગત, સકળ લોક. જ્યાં આજુબાજુ વૃક્ષો વાવેલા હોય તેવી ગલી, તો કુંજ ગલી. હવે વ્યાકરણમાં બીજું છે સમાનાર્થી શબ્દો. એમાં પહેલું જ મોરલી. તો મોરલીનો બીજો અર્થ થાય છે વાંસળી અને વેણું. બીજો શબ્દ છે નાદ. નાદ એટલે રવ અને ઘોષ. ત્રીજો શબ્દ છે ગગન એટલે નભ, વ્યોમ, આકાશ, અંતરિક્ષ. ચોથો શબ્દ છે માર્ગ એટલે કે રસ્તો અને પંથ. પાંચમું છે વન. વન એટલે જંગલ અને અરણ્ય. છઠ્ઠું છે દધી. દધી એટલે દહીં, મહી, ગોરસ. સાતમું છે દાણ. દાણ એટલે જકાત અથવા કર. આ હતા સમાનાર્થી શબ્દો. હવે આપણે જોઈશું વિરોધાર્થી શબ્દો. તો વિરોધાર્થી શબ્દોમાં પહેલો શબ્દ છે ગગન. ગગન એટલે આકાશ, તો એનો વિરોધી શબ્દ થાય ધરતી. બીજો શબ્દ છે દુઃખ, તો એનો વિરોધી અર્થ થાય સુખ. ત્રીજો શબ્દ છે ગુણ, તો એનો વિરોધી અર્થ થાય અવગુણ. તો મિત્રો, આ હતું પહેલું કાવ્ય મોરલી, જેને મેં તમને સમજાવ્યું. આઈ હોપ તમે સમજી ગયા હશો અને આનો તમે ફરીથી એકવાર વિડીયો જોઈને ફરીથી તમારે સમજવું હોય તો સમજી શકો છો. નમસ્તે.